વેલકમ ઓલ ડિસ્ટ્રીબ્યુટર લીડર્સ એન્ડ નવા ડિસ્ટ્રીબ્યુટર, ખાસ કરીને જે આજે ફર્સ્ટ ટાઈમ ટ્રેનિંગ અટેન્ડ કરી રહ્યા છે એ દરેકનું હું ભૂમિકા મકવાણા અહીંયા હાર્ટલી વેલકમ કરું છું આજની ટ્રેનિંગની અંદર. અને આજની જે ટ્રેનિંગ એકચ્યુઅલી ટ્રેનિંગ નથી, તમે જોવા જાઓ તો કંઈક એવી બેઝિક વસ્તુ આપણી જોડે આવી છે, એ વસ્તુને આપણે સમજવા માટે અહીંયા બેઠા છીએ, રાઈટ? અને એ શું છે એની વાત કરીએ તો આપણે ઓલરેડી ઓન એન્ડ ઓન બ્રાન્ડને આપણે ઓળખીએ છીએ, રાઈટ? ઓન એન્ડ ઓન બ્રાન્ડ જે છે આપણી કંપનીની મુખ્ય બે બ્રાન્ડો છે, એક છે એલિમેન્ટ્સ વેલનેસ અને ઓન એન્ડ ઓન, જેના પ્રોડક્ટ્સ આપણે રેગ્યુલરલી યુઝ પણ કરીએ છીએ અને લોકોને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે પણ આપીએ છીએ. તો આપણે જ્યારે ઓન એન્ડ ઓન બ્રાન્ડની વાત કરીએ તો અમેઝિંગ પ્રોડક્ટ લાવ્યા છે. ઓન એન્ડ ઓને હંમેશા અમેઝિંગ પ્રોડક્ટ લાવ્યા છે. અને અમેઝિંગ પ્રોડક્ટ એટલા માટે કહીશ કે ઓન એન્ડ ઓનનું આપણે 95 યુઝ કર્યું છે, જેના રિઝલ્ટ મિરેકલ રિઝલ્ટ આપણને મળ્યા છે, અસંખ્ય રિઝલ્ટ મળ્યા છે. તમે યુટ્યુબની અંદર સર્ચ કરશો ને 95 રિઝલ્ટ, તો તમને જે ભાષા તમને પસંદ છે ને એ ભાષાની અંદર તમે જોશો 95 ના એવા જબરજસ્ત રિઝલ્ટ અવેલેબલ છે, રાઈટ? અને બીજી સેકન્ડ પ્રોડક્ટની વાત કરીએ તો ન્યુટ્રીલાઇફ પાવડર. અત્યારે દરેક ઘરની અંદર જે પણ બાળક એક વખત આપણો ન્યુટ્રીલાઇફ પાવડર યુઝ કર્યો છે, અને સ્પેશિયલી ચોકલેટ ન્યુટ્રીલાઇફ પાવડર, એ બાળકનું આજે ન્યુટ્રીલાઇફ પાવડર એટલો ફેવરેટ થઈ ગયો છે કે દર મહિને એ યુઝ કરે છે, રાઈટ? મતલબ કે એટલા અમેઝિંગ રિઝલ્ટ મળ્યા છે, એટલા અમેઝિંગ એનો ટેસ્ટ છે, અને બાળકોને બહુ જબરજસ્ત પસંદ આવી રહ્યું છે આપણું ન્યુટ્રીલાઇફ પાવડર બી. એ રીતે આપણે સમજી શકીએ. આપણી ઓન એન્ડ ઓન ની આવે છે સ્પ્રુલિના ગોલ્ડ, રાઈટ? સ્પ્રુલિના ગોલ્ડના પણ આપણે જોઈએ તો બહુ સરસ એવા રિઝલ્ટ છે. મતલબ ઓન એન્ડ ઓન જે બ્રાન્ડ છે, આપણી ઓન એન્ડ ઓન બ્રાન્ડની જેટલી પણ ખાવામાં અને પીવામાં જેટલા પણ પ્રોડક્ટ્સ આવે છે, એ પ્રોડક્ટ શું છે? ફૂડ એન્ડ સપ્લિમેન્ટ છે. ફૂડ એન્ડ સપ્લિમેન્ટ એટલે શું? ફૂડ એન્ડ સપ્લિમેન્ટ એટલે શું? ફૂડ સપ્લિમેન્ટ એટલે કે જે વસ્તુ આપણે ખાઈ રહ્યા છીએ, મતલબ આપણે ખાવા ખાઈ રહ્યા છે, રાઈટ? અને એ જે મિનરલ્સ છે, વાઇટામિન્સ છે, જે પ્રોટીન છે, કે જે વસ્તુ આપણા બોડીને મળવું જોઈએ, આપણા શરીરને મળવું જોઈએ, એ પ્રોપર રીતે અગર આપણા શરીરમાં નથી મળતું, અને અગર એ લેવા માટે અગર બહારથી આપણે કંઈક વસ્તુ પ્રોડક્ટ યુઝ કરીએ છીએ, રાઈટ? કોઈ પાવડર ફોર્મમાં યુઝ કરીએ છીએ, કોઈ લિક્વિડ ફોર્મમાં યુઝ કરીએ છીએ, કોઈ ટેબ્લેટ ફોર્મમાં યુઝ કરીએ છીએ, રાઈટ? એને શું કહેવાય છે? ફૂડ સપ્લિમેન્ટ કહેવાય છે. શું કહેવાય છે? ફૂડ સપ્લિમેન્ટ. તો આપણી ઓન એન્ડ ઓન બ્રાન્ડની જેટલી પ્રોડક્ટ છે એ ફૂડ સપ્લિમેન્ટ છે, રાઈટ? પણ એ જ રીતે આપણી ફૂડ સપ્લિમેન્ટની અંદર 95 ન્યુટ્રીલાઇફ, કવચ પ્રાસ, આપણે વાત કરી સ્પ્રુલિના ગોલ્ડ, તે એના અમેઝિંગ રિઝલ્ટ લીધા છે. અને ખરેખર જબરજસ્ત આપણને એક જેવા કહેવા જઈએ તો જબરજસ્ત એક ટર્નઓવર પણ મળ્યું છે આ પ્રોડક્ટ્સના કારણે, રાઈટ? કઈ ના કઈ આ પ્રોડક્ટ્સના કારણે જ આપણું ઝડપી ટર્નઓવર થાય છે, અને લોકોને આ પ્રોડક્ટ ઝડપી પસંદ બી આવે છે. એક વખત જે યુઝ કરે છે એ એકચ્યુઅલમાં 10 થી 15 લોકોને જાહેર કરે છે કે હું આ પ્રોડક્ટ યુઝ કરીને મને આ રિઝલ્ટ મળ્યા, અને એના કારણે આપણને રેફરન્સ કોન્ટેક્ટ પણ મળી જતા હોય છે, રાઈટ? પણ અત્યારે વાત કરીએ, એ જ ઓન એન્ડ ઓન બ્રાન્ડે, એ જ ઓન એન્ડ ઓન કંપની, ઓન એન્ડ ઓન બ્રાન્ડે આપણી માટે એક બીજા અમેઝિંગ બે પ્રોડક્ટ લાયા છે. એ પ્રોડક્ટ્સની આજે આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ. કેટલા પ્રોડક્ટ લાયા છે ભાઈ? આપણા બે પ્રોડક્ટ. ટાઈપ 2 ટાઈપ કરો. શું કરવાનું છે? ટાઈપ કરવાનું છે. ટાઈપ 2 કેટલા પ્રોડક્ટ લાવ્યા છે ભાઈ? દરેકને ખબર હોવી જોઈએ. અત્યારે ફરીવાર કંપનીએ પ્રોડક્ટ આપણને લોન્ચ કર્યા છે, રાઈટ? ક્યારે લોન્ચ કર્યા? મંડે, ગયા મંડે લોન્ચ કર્યા છે કંપનીએ બીજા ઓન એન્ડ ઓન બ્રાન્ડના બે પ્રોડક્ટ, એલિમેન્ટ્સ વેલનેસના બે પ્રોડક્ટ. ટોટલ 4 પ્રોડક્ટ લોન્ચ કર્યા છે. એમાં ઓન એન્ડ ઓન બ્રાન્ડ કેટલી પ્રોડક્ટ લાવ્યા છે? 2 પ્રોડક્ટ લાવ્યા છે. ઓકે, વેરી ગુડ. અને બે પ્રોડક્ટની વાત કરીએ, એ બે પ્રોડક્ટની વાત કરીએ તો એ બે પ્રોડક્ટનું નામ છે, એ બે પ્રોડક્ટનું નામ છે મોરિંગા કેપ્સ્યુલ અને વિટામિન સી ટેબ્લેટ. શું નામ છે ભાઈ? મોરિંગા કેપ્સ્યુલ અને વિટામિન સી ટેબ્લેટ. અમેઝિંગ પ્રોડક્ટ લાવ્યા છે ખરેખર. અને જ્યારે સાયન્ટિસ્ટ એને એક્સપ્લેન કરતો હતો, જે આપણા કંપનીના સાયન્ટિસ્ટ જેને આ પ્રોડક્ટ ડિઝાઇન કરી છે, આ પ્રોડક્ટ બનાવી છે, એ સાયન્ટિસ્ટ જ્યારે જેમ આ પ્રોડક્ટને એક્સપ્લેન કરતું હતું, તેમ મને લાગતું હતું કે યસ, આ જ વસ્તુની કમી હતી જે વસ્તુ આપણને મળી ગઈ છે. અને ખરેખર આપણું જે ટર્નઓવર છે હવે પહેલા કરતા પણ વધી જવાનું છે, કેમ કે આપણી જોડે કંઈક એવી પ્રોડક્ટ્સ આવી છે જે એકચ્યુઅલમાં માર્કેટમાં અત્યારે ઘણા લોકોને જરૂર છે, રાઈટ? તો મોરિંગા કેપ્સ્યુલ અને વિટામિન સી બે પ્રકારના પ્રોડક્ટ્સ કંપનીએ લોન્ચ કર્યા છે અત્યારે, રાઈટ? અને એને આજે આપણે સમજવાના છીએ.
કે મોરિંગા અને વિટામિન સી આ બંનેની અંદર શું ઇન્ગ્રેડિયન્ટ્સ નાખેલા છે, કઈ રીતે આપણને હેલ્પફુલ થાય છે અને આપણે કઈ રીતે બીજા વ્યક્તિને એક્સપ્લેન કરી શકીએ છીએ, આ વસ્તુ આજે સમજવાના છીએ અને ક્લિયર કરવાના છીએ. તો કેટલા લોકો રેડી છે? ટાઈપ આરડી. યસ, હું આજના સેશન માટે કમ્પ્લીટલી રેડી છું. રાઈટ, અત્યાર સુધીમાં મેં જે ચર્ચા કરી ઓન એન્ડ ઓન બ્રાન્ડને લઈ, અને હવે તમારે કહેવાનું છે કે યસ આઈ એમ રેડી. હું માઇન્ડથી, બોડીથી અને એકદમ અલર્ટ થઈને બેઠી છું અથવા બેઠી છું અને હું નોટ કરી રહી છું આ પ્રોડક્ટ્સ માટે. ઓકે, સો વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ઓકે, સો આપણે નેક્સ્ટ પોઈન્ટ લેવા જઈએ છીએ. એમાં આપણી પહેલી પ્રોડક્ટ આવશે. પહેલી પ્રોડક્ટ આપણે લેવા જઈ રહ્યા છે એનું નામ છે મોરિંગા. શું નામ છે? મોરિંગા. હવે મોરિંગા એટલે શું? કોણ કહેશે? મોરિંગા એટલે શું? કોણ કહેશે? કોણ આ વસ્તુને કોણ ઓળખે છે? આપણે ગુજરાતી ભાષામાં આપણે શું કહીએ મોરિંગાને? કોણ કહેશે ભાઈ? રાઈટ, મોરિંગાને કોણ કહેશે? ચેટની અંદર આપશે. ફુદીનો? નો, ફુદીનો ના કહેવાય. સરગવો. યસ, મોરિંગા એટલે શું કહેવાય છે? સરગવો કહેવામાં આવે છે. યસ, આપણે દરેક વ્યક્તિ પોતાના ઘરની અંદર સરગવાની ફળી જે આવે છે એની આપણે સબ્જી બનાવીએ છીએ. સરગવાના જે પાન આવે છે એના આપણે પરાઠા બનાવતા હોય છે, થેપલા બનાવતા હોઈએ છીએ. રાઈટ, અને ખાતા પણ આપણે ખાઈએ છીએ. કેમ? કેમ કે મોરિંગાની અંદર એકચ્યુઅલમાં જેટલું ફ્રૂટ મતલબ જે મિનરલ છે, વાઇટામિન્સ છે, જેટલું નેચરલી મતલબ જે વસ્તુ આપણા બોડીને જરૂર છે એ દરેક વસ્તુ, કેલ્શિયમ, જેમ કે વાત કરીએ અત્યારે કેલ્શિયમની કમી દરેક વ્યક્તિની અંદર જોવા મળતી હોય છે, તો કેલ્શિયમ છે એ દરેક વસ્તુ મોરિંગાની અંદર એકચ્યુઅલમાં મળી જાય છે આપણને. અને ઘણા બધા લોકોના ઘરમાં તો ઝાડ પણ ઉભું હોય છે. અમારા ઘરે પણ એક સરગવાનું ઝાડ છે, જેની જ્યારે પણ એની પર ફળી આવે ત્યારે અમે એકચ્યુઅલમાં સબ્જી બનાવીને ખાઈએ અને બહુ મજા આવતી હોય છે. અને ક્યારેક ક્યારેક તો એના પાન લઈ અને અમે શું કરતા હોઈએ છીએ, જેમ કે આપણે પરાઠા છીએ, થેપલા છીએ, એ પણ બનાવતા હોઈએ છીએ. કેમ કે એ વસ્તુ એવી છે જે આપણા શરીરના પોષણ માટે બહુ જરૂરી છે. પણ અત્યારે આ કેપ્સ્યુલ ફોર્મમાં કેમ જરૂરી છે? અત્યારે કંપનીએ આ કેપ્સ્યુલ ફોર્મમાં આ પ્રોડક્ટ કેમ લાવી છે એ વસ્તુ આપણે સમજવી પડશે. તો એ વસ્તુની પાછળનું કારણ એ છે કે અત્યારના સમયમાં આપણી જે લાઈફસ્ટાઈલ છે ને, લાઈફસ્ટાઈલ એ બહુ ફાસ્ટ ફોરવર્ડ થઈ ગઈ છે. કેવી થઈ ગઈ છે ભાઈ? ફાસ્ટ ફોરવર્ડ થઈ ગઈ છે. આપણને ખાવાનું બી જોવે તો જલ્દી જલ્દી જોઈએ છે. રાઈટ, આપણે જે મતલબ જે પણ રેડીમેડ મળે છે ને ફટોફટ ખાઈ લઈએ છે. બનાવવાનો અમુક લોકોને સમય હોતો નથી, અથવા તો રોજે રોજ એક ને એક વસ્તુ ખાવી લોકોને પસંદ નથી આવતું, જેના કારણે જે મિનરલ્સ, વાઇટામિન, જે પ્રોટીન, કેલ્શિયમ જે મળવું જોઈએ એકચ્યુઅલમાં બોડીને એ મળતું નથી હોતું. તો એ બધી જ વસ્તુ શેમાંથી મળી જાય છે? તમને મોરિંગામાંથી મળી જતી હોય છે. તો એટલા માટે કંપનીએ એક એવી પ્રોડક્ટ લઈને આવ્યું છે કે તમે કંઈ પણ ખાઓ છો તો બી તમને રોજે રોજ કેલ્શિયમ, વાઇટામિન્સ, મિનરલ્સ, પ્રોટીન બધું તમને મળી જાય. એના માટે કંપનીએ મોરિંગા કેપ્સ્યુલ લઈને આવ્યું છે. રાઈટ, તો અમેઝિંગ પ્રોડક્ટ છે અને ખરેખર આ વસ્તુની આપણે અત્યારના દરેક વ્યક્તિને આ વસ્તુની ખાસ જરૂર છે. તો એની માટે આપણે વાત કરીએ આગળ. તો મોરિંગા કેપ્સ્યુલ માટે આપણે થોડું આગળ જાણીએ તો આની અંદર મોરિંગા, હળદર અને પાઇપરીન કેપ્સ્યુલ છે. મતલબ આની અંદર 3 કન્ટેન્ટ નાખેલા છે. મોરિંગા છે એટલે કે સરગવો છે, ટર્મરિક એટલે કે હળદર છે, અને પાઇપરીન એટલે શું કહેવાય છે? આપણે દેશી ભાષામાં શું કહીએ પાઇપરીનને? મરી કહેતા હોઈએ છીએ. રાઈટ કે નહીં? કાળા મરી કહેતા હોઈએ છીએ, કોઈ બ્લેક પેપર કહેતું હોય છે, કોઈ મતલબ કાલી મિર્ચ કહેતું હોય છે. રાઈટ, અને આપણે સાદી ભાષામાં શું કહીએ છીએ ભાઈ? મરી કહીએ છીએ. તો આ મોરિંગા, હળદર અને પાઇપરીનની કેપ્સ્યુલ છે શું? કઈ રીતે આપણને હેલ્પ કરે છે? શા માટે એની જરૂર છે આપણે? તો કેપ્સ્યુલ, આ જે કેપ્સ્યુલ છે મોરિંગા, ટર્મરિક, પાઇપરીન કેપ્સ્યુલ જે છે એ એકચ્યુઅલમાં કુદરતી કન્ટેન્ટથી બનેલી એક કેપ્સ્યુલ છે, જે પુખ્ત વયના મતલબ કે જેટલા 14 વર્ષથી ઉપરના જે લોકો છે એમના જીવનની એ લોકોની અંદર જીવન શક્તિ વધારવાનું, રોગ પ્રતિકાર શક્તિ વધારવાનું અને શરીરને સ્વસ્થ અને મસ્ત કરવાનું કામ કરે છે. એટલે કે આપણા જે બોડી છે, બોડીની અંદર રાઈટ એકદમ રોગ પ્રતિકાર શક્તિ વધારવાનું કામ કરે છે, આપણા માઇન્ડને એક્ટિવલી રાખવાનું કામ કરે છે, અને આપણા જે બોડી પાર્ટ છે એ એકદમ વિકાસશીલ થાય એની માટે આ કેપ્સ્યુલ જરૂરી છે. રાઈટ, અને આ કેપ્સ્યુલ વિશે આપણે કન્ટેન્ટ વિશે થોડું ડીપમાં જાણીએ તો
તો આ કેપ્સ્યુલના મુખ્ય ફાયદા શું છે? તો એની માટે આપણે શું કરીશું, પહેલા એના કન્ટેન્ટ જે છે એને આપણે જાણીશું. તો મોરિંગાની વાત કરીએ તો આની અંદર મોરિંગા જે સરગવો જે છે એ પોષક તત્વથી ભરપૂર છે. એટલે કે પહેલા વાત કરીએ તો એની અંદર કેલ્શિયમ મળે છે, આયર્ન મળે છે, મિનરલ્સ મળે છે, વિટામિન એ અને સી અને ઈ પણ મળે છે, વધુમાં વધુ પ્રમાણમાં આપણને મળે છે. અને આ કામ શું કરે છે, રાઈટ? તો વાત કરીએ તો આપણા શરીરને લાગતી કોઈ શરીરમાં લાગતી કોઈ સોજો છે કે બળતરા છે તો એને ઘટાડવામાં મદદ કરે છે. એન્ટીઓક્સિડન્ટ વધારવાનું કામ કરે છે. પહેલા તો શું કરે છે, આપણા શરીરની અંદર એન્ટીઓક્સિડન્ટ વધારવાનું કામ કરે છે, એટલે કે શરીરના સેલને નુકસાનથી સુરક્ષિત કરે છે. આપણા જે શરીર છે એ શરીરની અંદર નાના સેલ આપેલા છે. એ સેલ જ્યારે ડેમેજ થાય ને ત્યારે જઈને આપણા શરીરની અંદર પ્રોબ્લેમ થવાનું ચાલુ થઈ જતું હોય છે. તો આની અંદર શું છે, એન્ટીઓક્સિડન્ટના ગુણધર્મો છે, એટલે કે આપણા શરીરના સેલને નુકસાન કરવાથી બચાવે છે, રાઈટ? બીજી વાત કરીએ તો ઇન્સ્યુલિન જેવી પ્રોટીન દ્વારા બ્લડ સુગરનું સ્તર ઘટાડવામાં પણ મદદ કરે છે. અગર કોઈને ડાયાબિટીસનો પ્રોબ્લેમ છે અને ઇન્સ્યુલિન સંતુલન નથી રહેતું, રાઈટ? બ્લડ સુગર નું સ્તર વધી જાય છે, ઘટી જાય છે, તો એને સમતુલ કરવાનું કામ કરે છે મોરિંગાની વાત કરીએ તો. નેક્સ્ટ વાત કરીએ તો કેપ્સ્યુલ ના ફાયદાની અંદર વાત કરીએ તો આની અંદર પાઇપ્રિન નાખેલું છે કાળા મરીમાં. મતલબ આપણે જે રીતે મેં કીધું આપણી ભાષામાં આપણે શું કહેતા હોઈએ છીએ, કાળા મરી કહેતા હોય. તો જો એની વાત કરીએ તો આની અંદર એક્ટિવ જડીબુટી છે. આ એક શું કરે છે, આ પોષક તત્વ અને એક્ટિવ જડીબુટીને શરીરમાં શોષણ મતલબ શરીરમાં ઓબ્ઝર્વ કરવામાં હેલ્પ કરે છે. મતલબ કે જેટલી પણ મોરિંગા છે, આ જે મોરિંગા કેપ્સ્યુલ છે એ કેપ્સ્યુલની અંદર જે જડીબુટી નાખવામાં આવી છે એ જડીબુટીને આપણા શરીર સુધી પહોંચાડવાનું કામ કોણ કરે છે, પાઇપરિંગ કરતા હોય, એટલે પ્રોપર ઓબ્ઝર્વ કરવાનું કામ કરાવે છે પાઇપરિન એટલે કે કાળા મરી. અને ખાસ કરીને હળદરમાં જે કર્ક્યુમિન નાખેલું એ કન્ટેન્ટ છે એની અંદર આપણા શરીરને પહોંચાડવાનું કામ કરે છે. નેક્સ્ટ વાત કરીએ તો એન્ટીઓક્સિડન્ટ ધરાવે છે કાળા મરી અને મુક્ત રેડિકલને સામનો કરે છે. જે મુક્ત રેડિકલ છે, રાઈટ, એનો પણ સામનો કરવામાં હેલ્પ કરે છે. બીજું કે પાચન શક્તિમાં સુધારો કરે છે. જેની પાચન ક્રિયા નબળી રહેતી હોય, સારી રીતે જમવાનું પાચન નથી થતું, તો એની અંદર પણ હેલ્પ કરે છે. મગજના કાર્યશક્તિને એક્ટિવ કરવાનું કામ કરે છે, મજબૂત કરવાનું કામ કરે છે. જેનું માઇન્ડ એક જગ્યાએ ફોકસ નથી રહેતું, એક્ટિવ નથી રહેતું, ઝડપથી કોઈ ડિસિઝન નથી લઈ શકતું, કાર્યશક્તિ ઓછી થઈ ગઈ છે મગજની, તો એની અંદર સુધારવાનું પણ કામ કરે છે. એ રીતે નેક્સ્ટ વાત કરીએ તો આની અંદર હળદર, જેમ કે આપણે ટર્મરિક કહેતા હોય છે, હળદરનો મૂળનો પાવડર આની અંદર નાખેલો છે. એટલે કે જે કોઈ શરીરની અંદર જે કોઈ સોજા જેવી વસ્તુ છે તો એને દૂર કરવામાં હેલ્પ કરે છે. રોગ પ્રતિકાર શક્તિ વધારવામાં કામ કરે છે. રોગ પ્રતિકાર શક્તિ બુસ્ટિંગ, રાઈટ, વધારવાનું કામ કરે છે. એન્ટીઓક્સિડન્ટ ધરાવે છે. જે મુક્ત રેડિકલ છે એને સ્થિર કરવાનું કામ કરે છે. શરીરના એન્ટીઓક્સિડન્ટને વધારી આપે છે. ગટ હેલ્થ, જેને આંતરડાને લાગતી પ્રોબ્લેમ છે, પોતાની જે ગટ હેલ્થ છે, ગટ હેલ્થની અંદર કામ કરે છે. આંતરડાને લાગતી સમસ્યાઓ જેટલી પણ છે એની અંદર કામ કરે છે. પાચન ક્રિયામાં અને આંતરડાની અંદર જે વસ્તુ છે એને પાચન કરવામાં હેલ્પ કરે છે. તો જેની ગટ હેલ્થ સારી નથી એ પણ આ પ્રોડક્ટ લઈ શકે છે. જબરજસ્ત એક પ્રોડક્ટ લઈને આવ્યું છે. અને આના મેઇન ફાયદાની વાત કરીએ આપણે, રાઈટ, તો આની અંદર ક્રોનિક સોજાને ઘટાડવામાં હેલ્પ કરે છે. જેમ કે સંધિવા થાય છે કોઈને, કેવો છે સંધિવાનો કોઈને પ્રોબ્લેમ છે તો એની અંદર પણ કામ કરે છે. સાંધાના અને સ્નાયુના જે દુખાવા છે, રાઈટ, એની અંદર પણ કામ કરે છે. જડતાને ઘટાડવામાં હેલ્પ કરે છે. કોઈ પણ વ્યક્તિને સાંધા, સ્નાયુના અને હાડકાના દુખાવા છે તો એની અંદર પણ ઉપયોગ કરી શકો છો. વાત કરીએ તો કોલેસ્ટ્રોલ છે, કોઈને અગર કોલેસ્ટ્રોલ છે તો કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડી અને આપણા હૃદયને સ્વસ્થ બનાવવાનું કામ કરે છે. શું કરે છે? બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી અને હૃદયને સ્વસ્થ કરવામાં પણ હેલ્પ કરે છે. અને જબરજસ્ત એક રિઝલ્ટ ઓરિડિયમ પ્રોડક્ટ લઈને આવ્યું છે. અને આ કેપ્સ્યુલની આપણે મુખ્ય ફાયદા જોવા જઈએ, રાઈટ, મોરિંગા, ટર્મરિક અને પાઇપરિન કેપ્સ્યુલની અગર આપણે મુખ્ય ફાયદા જોવા જઈએ તો સ્કિનમાં ગ્લો વધારવાનું કામ કરે છે. આપણી જે સ્કિન છે, રાઈટ, એની અંદર ગ્લો વધારવાનું કામ કરે છે. એન્ટી એજિંગનું કામ કરે છે. પાચન શક્તિ વધારે છે. પેટ ફૂલવા જેવી સમસ્યા અગર કોઈને છે, રાઈટ, ખાય તો છે મતલબ નોર્મલી જેટલું એક માણસને ખાવા જોવે છે એટલું જ ખાય છે, પણ ખાધા પછી તરત જ પેટ ફૂલી જાય છે, તો એમની માટે બેસ્ટ પ્રોડક્ટ છે. સાંધાના દુખાવા છે વધારે, જેને પણ
સાંધાના હાડકાના દુખાવા છે એની અંદર તમે આપી શકો છો, કેમ કે જબરજસ્ત કેલ્શિયમ મળી જાય છે, હાડકાના દુખાવા ઓછા થઈ જાય છે કેલ્શિયમના કારણે. સાંધા સ્નાયુના અને સમગ્ર શરીરના સ્વાસ્થ્યને ફાયદો કરે છે, મતલબ આખા શરીરની અંદર જ્યાં સ્નાયુના દુખાવા છે એની અંદર પણ કામ કરે છે. રોગ પ્રતિકાર તમારી શક્તિ વધારવા માટે કામ કરે છે, તમારી યાદ શક્તિ વધારવા માટે કામ કરે છે, મતલબ જેને યાદ નથી રહેતું, મતલબ તમારી જે માનસિક સ્થિતિ છે એને પણ સુધારવાનું કામ કરે છે અને એક્ટિવ રાખવાનું કામ કરે છે તમારા માઇન્ડને. કોલેસ્ટ્રોલને ઘટાડીને લોહીના પ્રવાહને સુધારો કરવાનું કામ કરે છે, રાઈટ. કોલેસ્ટ્રોલ છે તો ઘટાડે છે અને તમારું બોડીની અંદર જે બ્લડ સર્ક્યુલેશન થાય છે એ બ્લડ સર્ક્યુલેશનને સુધારે છે અને હૃદયને સ્વસ્થ અને હેલ્ધી બનાવે છે. તો આ છે મુખ્ય ફાયદા. આ પ્રોડક્ટના લેવાના ફાયદા કેટલા છે, તો આ એના મુખ્ય ફાયદા છે. અગર તમને આમાં લાગતો કોઈ પણ પ્રોબ્લેમ છે તો તમે મોરિંગા કેપ્સ્યુલ યુઝ કરી શકો છો. અને સ્પેશિયલી જેને હાડકાને લાગતો પ્રોબ્લેમ છે એની માટે આ બેસ્ટ પ્રોડક્ટ એવું લઈને આવ્યું છે, ઓન એન્ડ ઓન બ્રાન્ડ. અને લેવાની છે કઈ રીતે, શું ધ્યાન રાખવાનું છે, તો આ કેપ્સ્યુલને ખાસ કરીને સૂર્યપ્રકાશ, ભેજથી અને ઠંડી જગ્યાએથી આપણે દૂર રાખવાનું છે. એને સૂકી જગ્યાએ, મતલબ જે જગ્યા ડ્રાય છે, સૂકી છે એવી જગ્યાએ આપણે એને રાખવાનું છે. અને જે કન્ટેનર છે એટલે કે જેની બોટલ છે એ બોટલ એકદમ ફિટ કરીને મૂકવાની, બાળકો ના પહોંચે એવી રીતે, રાઈટ. બીજી વસ્તુ વાત કરીએ તો સંતુલિત સ્વાસ્થ્ય, મતલબ લાંબા ગાળા સુધી અગર તમારે આ પ્રોડક્ટ વાપરવી છે તો તમારી માટે સેફ છે, સલામત છે એ પણ કહેવામાં આવે છે. મતલબ 3 મહિના, 4 મહિના, 5 મહિના, 6 મહિના અગર તમારે કન્ટિન્યુ પ્રોડક્ટ લેવી છે તો બી તમે લઈ શકો છો. દરરોજની એક કેપ્સ્યુલ 1 ગ્લાસ પાણી સાથે લેવાનું છે અને જેટલું કહેવામાં આવે છે એનાથી વધારે ડોઝ લેવાનો નથી. વધારે કોઈ પણ વસ્તુ વધારે લેવાથી એના સાઈડ ઇફેક્ટ એકચ્યુઅલમાં થતા હોય છે. ચાહે એલોપેથિક લો, આયુર્વેદા લો, જે એનો ડોઝ છે એ ડોઝ પ્રમાણે અગર આપણે લઈએ તો જ એના બેનિફિટ જોવા મળે છે. તો દરરોજની એક કેપ્સ્યુલ લેવાની છે પાણી સાથે. 14 વર્ષથી ઉપરના દરેક વ્યક્તિ લઈ શકે છે, રાઈટ. જેટલા પણ 14 વર્ષની ઉંમર છે એવા દરેક લોકો આ પ્રોડક્ટ્સને યુઝ કરી શકે છે. એક ડબ્બીની અંદર 60 કેપ્સ્યુલ આવે છે. કેટલી આવે છે ભાઈ? એક ડબ્બીની અંદર 60 કેપ્સ્યુલ આવે છે. અને આની વાત કરીએ તો MRP છે 790 રૂપિયા, ડીપી છે 675 રૂપિયા, રિટેલ પ્રોફિટ તમારું થાય છે અહીંયા 115 રૂપિયા, રાઈટ. તો આ હતી આપણી મોરિંગા કેપ્સ્યુલ. કઈ હતી ભાઈ? મોરિંગા કેપ્સ્યુલ. કેટલા લોકોને ક્લિયર થઈ ગઈ? મોરિંગા કેપ્સ્યુલ કેટલા લોકોને ક્લિયર થઈ ગઈ? ટાઈપ CR. યસ, મને મોરિંગા કેપ્સ્યુલ ક્લિયર થઈ ગઈ. ટાઈપ CR. ફટોફટ ચેટની અંદર રિપ્લાય આપીશું. યસ, કમોન. યસ, સરસ, વેરી ગુડ. ઓકે, હજુ કેટલા લોકોને બાકી છે ક્લિયર થવાની? ઓકે, દરેકને થઈ ગઈ છે. વેરી ગુડ. તો આ હતી આપણી મોરિંગા કેપ્સ્યુલ, રાઈટ, જેને આપણે ફૂડ એન્ડ સપ્લિમેન્ટ છે, મતલબ આપણા શરીરમાં જે ખોરાક દ્વારા કોઈ વસ્તુ નથી પહોંચતી તો એને બહારથી આપવી જરૂરી છે, તો એ વસ્તુ તમને આની અંદરથી મળી જાય છે. ઓકે, તો એ રીતે એક નેક્સ્ટ પ્રોડક્ટ લઈને આપણે